900 રૂપિયા પાણી થાય છે મારે 900 રૂપિયા પાણી? હા 900 રૂપિયા કામ પેલા બાપરે બાપરે. કેટલા સુધાર્યું છોકરી? તું પાણી ભરવા જાશું? બેડું લઈને તમે બધા જાશો બેટા પાણી લઈને? પાણી નહીં ભરાય બેટા? પાણી બી નહીં ભરવા દેતો તમને? વેચાતો ટાંકો ડેડાથી મંગાવી પાણી બધા પાણી ડેડાથી વેચાતો ટાંકો લાવે પાણી? પીવાનું પાણી કેટલા રૂપિયાનું? પીવાનું પાણી 800 રૂપિયાનું વેચાતો મંગાવવું પડે છે. દિવસે પાણી આવે છે. નમસ્કાર, ખંભાતની અંદર છું અને ખંભાતના ગામડાઓની અંદર ફરી રહ્યો છું અને બહુ બધું સાંભળ્યું ન છૂટકે આજે ઈચ્છા થઈ કે ચાલ એકાદ લાઈવ કરીએ, કારણ કે ઘણા દિવસથી બધા પૂછતા હતા કે બાપુ લાઈવ બતાવો, પણ એટલી બધી સમસ્યાઓ છે કે કદાચ મારા લાઈવના એપિસોડો ઓછા પડી જાય. પણ હાલ ખંભાત વિધાનસભાની અંદર ભીમ તલાવ એક ગામ છે જ્યાં આગળ ઘણા બધા લોકો ભેગા થયા છે અને કહી રહ્યા છે એમની સમસ્યા વિશે. શું સમસ્યા છે એ બધું જ આપણે બતાવશું. કદાચ ગુજરાતના લોકોને આ બધું ખબર જ નહીં હોય, મને ખુદને ખબર નથી કે હું પોતે આટલો એક્ટિવ હોવા છતાં અંજાન છું, તો કદાચ ગુજરાતના લોકોને ખબર જ નહીં હોય કે આવી પણ જિંદગી છે. આ બધા આ કયું ગામ તમારું? આ ભીમ તલાવ. કેટલા દિવસે પાણી આવે છે? પાણી નહીં આવતું. ખારું પાણી? કેટલા દિવસે પાણી આવે છે અહીંયા? પાણી નહીં આવતું? યસ, બોલો શું આ કહી રહ્યા? શું છે આ પ્રશ્ન? એવો છે કે કનેવાળ ફોન કર્યો તો કનેવાળ વાળા લોકો એમ કહે કે પાણી ચાલુ છે અને અહીંયા સરપંચ તો ઇન્ચાર્જમાં છે ને. બરાબર. અત્યારે કોઈ સરપંચ છે નહીં? બરાબર. તલાટી ભરતભાઈ અમે એમને કહેવા જઈએ તો કે પાણી આવશે પણ પાણી આવતું નહીં. શું કર્યું? હરિજન વાસમાં કાલે વેચાતો ટાંકો ડેડાથી મંગાવી પાણી બધા પાણી પાયું. ડેડાથી વેચાતો ટાંકો લાવે પાણી? પીવાનું પાણી કેટલા રૂપિયાનું? પીવાનું પાણી 800 રૂપિયાનું વેચાતો મંગાવવું પડે છે. તલાટીને કીધું ટીડીઓને જાહેરાત કરી પણ અમારી આજ સુધી અમારી કોઈ પણ અરજીનો નિકાલ કરેલો નથી અને ગમે ત્યારે અમારા ગામ જઈએ પાણી ના હોય હરિજન ભંગી વાસો પીવાનું પાણી નથી મળતું. વેચાતો પાણી લાવવાનું અમારે તો ગરીબ માણસ. તમે ડેલિકેટ છો ભાઈ? તમારું બી નહીં પડતા? તબેલા બાંધી દીધા હરિજન કોઈને પશુપાલન નથી. આ બેબી કહી દે છે. હે બેટા, શું કશું? પાણી બી નહીં ભરવા દેતા તમને? ગામમાં કોઈ ભરવા જ નહીં દેતા ને. પાણી ભરવા દઈએ તો બિલ વધી જાય. ખૂબ અઘરી પરિસ્થિતિની અંદર. હા બેટા, શું થયું છોકરી? તું પાણી ભરવા જાશું? બેડું લઈને તમે બધા જાશો બેટા પાણી લઈને? પાણી નહીં ભરાતા બેટા? પાણી આવે છે ખરું અહીંયા આગળ? આવતું જ નહીં, બિલકુલ નહીં આવતું. શરમજનક દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ ખૂબ અઘરી જિંદગી વિતાવી રહ્યા છે. વિડીયો શેર કરજો ખંભાતના લોકો. આ જે પરિસ્થિતિ છે. હા, અચ્છા. વેચાતો ટાંકો 800 રૂપિયાનું પાણી લાવ્યો અને આ પીપળા 250 રૂપિયા વેચાતું આ પાણી? આ વેચાતો પાણી ભરેલું છે. અહીંયા પાણી બી વેચાતું ભરેલું. આ ડોરું પાણી વેચાતું? આ જો પાણી વેચાતું પાણી. આ વેચાતું પાણી પીવાનું. આ પાણી અમે આ જ પાણી પીવાનું? આ પાણી પીવાનું. આ બાજુ પીપળું ભરેલું છે. અહીંયા ગતિશીલ ગુજરાતની ગતિ એટલી બધી વધી ગઈ છે. જો આ પાણી લાવ્યો. જો આવું પાણી ભાઈ, આવું પાણી પીવાનું. આ ડોરું પાણી પીવાનું? આજ આવું પાણી પીવાનું. અને આ બી વેચાતો 800 રૂપિયાનું? ખંભાતની જનતા કહી રહી છે કે અમારે રોડ રસ્તા ગટરો નથી જોઈતી, ફક્ત અમને પાણી આપો. કશું જ નથી જોઈતું. પણ એમ નહીં, તમને એક વસ્તુ મને કહું,
એક મિનિટ કાકા, એક વસ્તુ બરાબર ભાઈ, બા શાંતિ રાખો. તમે લોકો જ્યાં નેતાઓ આવે છે ત્યારે તમે ત્યાં કઈ જતા રહો છો? કેમ એમના કોલરો કેમ નહીં પકડતા? તમે લોકો વોટ આલો છો તો એ લોકો જ્યાં નેતા હોય છે એમના કોલર પકડી કહેવાતો નહીં કે તું નેતા છું, જનતાનો નોકર છું, જનતાનો સેવક છું, તો આંધળો થઈ ગયો છું, અમારું કામ દેખાતું નહીં. એમને કહેતા કેમ નહીં તમે લોકો? જે ચૂંટણી લડી અને જે આયા એમને એવું કીધું કે હું બેડા ઉતારીશ, એટલે અમારા બેડા ના ઉતાર્યા પણ માલેથી બેડા એમને ઉતારવા અને કે હવે છબથી બેહો અને બહારની કેનલ છે ત્યાંથી બેહો. એટલે સાહેબ એવું કરી પણ તમે ભૂલી જાવ છો તમે ચૂંટણીની અંદર તકલીફ એ છે. એ વાત બરાબર. તમે 30 વર્ષ સુધી ભાજપના નેતાને જીતાડ્યો, આ વખતે કોંગ્રેસના જીતાડ્યો, એ તો બરાબર અંદર જતો રહ્યો પાછો. તમે હારા વ્યક્તિ લાવતા ને તકલીફ એ છે તમને. દારૂમાં ચવાણુંમાં એ લોકો શું કે છે સાંભળો, એ લોકો એવું કે છે કે આ લોકોને દારૂ ચવાણું આપીએ એટલે વોટ આપી દેવાના છે. આલે તમને ઉભા રહો, મારી એક મિનિટ શાંતિ રાખો. તમને ચવાણું આપે છે, ખાલી હાથ ના કેજો. આપે છે ચૂંટણીમાં આપે છે? સાચું બોલ, માતાના નામ તમે સાચું બોલજો. આપે છે? આપો. આપે છે બા? આપે છે? આપે છે. આપણે ચવાણું વોટ આલી દઈએ છીએ આપણે. પણ ચપટીમાં આપણે એવા સમજો. રમેશભાઈ, આપણે તમે હારા મોડા લાવો, ચવાણું દારૂ નહીં કોમ લાગે. એ લોકોના આ જે નેતાઓ છે એમને એવું છે કે તમને ખાલી દારૂ ચવાણું આપવાનું, તમારે કોમની જરૂર નહીં, એવું કે છે લોકો. વસ્તી વધારો છે, અમારે કોઈને મિલકત છે નહીં, ઘર બનાવી એવા નથી. એક ઘરમાં 4 છોકરા 4 છોકરાની હું એવી સમસ્યા છે અને પંચાયતમાં અમે ઘણી વખત રજૂઆત કરી. આવાસ નહીં આપતા. કોઈ રજૂઆત અમારી સમસ્યા સાંભળવા માટે તૈયાર નથી. સાહેબ નાના બાળકો વાળા છોકરાની હું એક ઘરમાં બધા ફેમિલી અઘરું છે સાહેબ. મકાન પણ મંજૂર મળતું નથી અને મકાનની જગ્યા પણ અમને આપેલી પણ એ પણ પાછી રિટર્ન લઈ લીધી. જગ્યા આપી પાછી લઈ લીધી. જો એક વસ્તુ તમને કહું છું, તમે લગભગ તમે બધા મને નહીં ઓળખતા હોય, તમે કોઈ ઓળખતા હોય જ્યાં બધા ઓળખે, તમે બધા ઓળખો છો? ઓળખો છો? આ બધા કામ પૂછજો. મહિપતસિંહ ચૌહાણ યાદ રાખજો, મારું નિશાન ગ્લાસ છે, બરાબર? કામ ઓલરેડી કરીને આવ્યા છું, હું વાત કરતો નહીં. તમે ખાલી આ લોકોને પૂછજો કે મહિપતસિંહ શું કામ કરે છે, એકવાર જીતાડો, બાકી કોઈનું તમારે કોઈની પાછળ ફરવું નહીં પડે. હું વિશેષ કશું કહેતો નહીં. દારૂ ચવાણું મારું નહીં આવવાનું. મારું ખબરો મોબાઈલ વાપરો છો? મોબાઈલ વાપરો છો? મોબાઈલ કાઢો ફોન તમારો. નહીં આવવાનું, બરાબર? પણ ખાલી વોટ આપો. ખાલી તમે સાંભળો, હું તમને છૂટ આપું છું. તમે મારો કોલર પકડીને માજો વાત કરજો, હું તમને છૂટ આલું છું. એકવાર જીતાડો, જયારે બી તમારા ગામમાં આવું અથવા હું ઓફિસમાં બેઠો, કોલર પકડીને કહેવાનું કે મહિપતસિંહ કામ નહીં થયું તમારું, આવું બોલવાનું તમને હું હક આપીશ. નહીં મેળાવો નહીં તો બાકી તમને ગણતા જ નહીં આ લોકો. તમારા તમને ગણતા તમારા ખાલી એવું કરે છે છેલ્લે દિવસે 100 રૂપિયા બહો આપીને વોટ લઈ લઈશું. મીટલી વાળો આવી ગયો, એ ગયો જોડા લે. આ બધું ચરોતર વિસ્તારમાં તો એ જોડા લઈ ગયો, એ જોડા લઈ ગયો. એ લોકો અઘરી પરિસ્થિતિ છે ભાઈ, અઘરી પરિસ્થિતિ. છેલ્લું ક્યારે પાણી આવ્યું હતું આ નરમાં? 8 દિવસ થયા. 8 દિવસ પહેલા આ ચકલીની અંદર પાણી આવ્યું હતું. 6 મહિનાથી એમાં નહીં આવતું. આ છે ચકલા. ખાલી ક્યારે છેલ્લું પાણી ક્યારે આવ્યું હતું? 2 મહિનાથી પાણી નહીં. અને ગામમાં જઈ તો કોઈ પાણી કોઈ એમને કેટલું પાણી આલી લ્યો, કેટલું કમા દુઃખ પાણીનું વેઠવાનું. શું નામ બા તમારું? મારું નામ ઈચ્છાબા. ચિંતા ના કરશો, બરાબર? વિશેષ કશું નહીં કહેતો, પણ 1,00,000% તમારી આ સમસ્યા હું સોલ્વ કરીશ. અને તમારી એકલા નહીં, આખા ખંભાતની તકલીફ હું દૂર કરીશ. ચિંતા ના કરતા. લોકોનો જમીન આપી માપે ઘર બહાર બધું કમ્પ્લીટ કરી લઈ લીધું. એટલો અમારો શું વાંક? અને સરપંચ કરી લાવી સારા વ્યક્તિને જીતાડશો ને ત્યાં સુધી તકલીફ રહેવાની.
અત્યાર સુધીમાં ઘરે ઘરે અને આટલા જાગૃત કર્યા તો સાહેબ તમે જ જાગૃત કર્યા અમને, બાકી કોઈ ઉમેદવાર હજુ સુધી આ હરિજન નહીં બોલે, નહીં પૂછે. ખબર છે એમની તાકાત નહીં, તેવડ નહીં, કારણ કે ખાલી બંડલો બનાયા છે એમને. સમજ્યા? એમને બંડલો બનાયા છે. કોઈ પબ્લિક ને નહીં પૂછે કે શું તકલીફ છે. એક ડાઘ દેખાતો નહીં, આ પાણીનું પ દેખાતો નહીં અંદર કોઈ જગ્યાએ. બધું હુકાઈ ગયું છે બધી બાજુ. ખોરાક કૂતરા મરી ગયા ગામમાં પાણી વગર. લાસ્ટ આ માટલામાં પાણી ક્યારે ભર્યું ખબર નહીં. આ ખાલી જોતો તો માટલા ખાલી. કોઈ સાહેબ પાણી નહીં. કોઈ પાણી નહીં. હવે આજે ક્યાં પૈસા હોય અમારી જોડે તો લાગે પાણી લાગ્યું 800 રૂપિયાનો ટાંકો. પૈસા નથી તો અમે ચાહી લાવવાનું અમારે પાણી. મતલબ કેટલી કેવી રીતે, મતલબ નાવા ધોવાનું તો બહુ અઘરું જ બધું. અઠવાડિયે 10 દાડ એક દાડ નાવાનો વારો આવે. અઠવાડિયે 10 દિવસે. પાણી હોય તો ગોળા ખાલી હોય. ગુજરાતના લોકો જોજો આ વિડીયો. આ બહુ દૂરનો વસ્તુ નથી. ખંભાતનું ચા પાણી હાચવીને રહેવાનું આ ગંદુ પાણી અને આ જ પીવાનું. ગાડી પીવાનું. આ લોકોને રોડ રસ્તા કશું જ નથી જોઈતું, ફક્ત પાણી આપો, ફક્ત પાણી આપો આ લોકોને. 10 કિલોમીટર બાપુ. હે બેટા, 2 મહિનાથી પાણી નહીં આવતું બેટા. હરિજનવાસમાં કોઈ આવાસ યોજના નથી. આ પાણી નથી, ખાલી છોકરા. આ જ પાણી આ લોકો ગાડી ગાડીને પી રહ્યા છે. ગતિશીલ ગુજરાતની આટલી બધી ગતિ વધી ગઈ છે કે આ તકલીફો ખરેખર નથી દેખાઈ રહી. નાના નાના બાળકો પાણી માટે તરસી રહ્યા છે, વલખા મારી રહ્યા છે. અને આ જે નેતાઓ છે એ મોટી મોટી ગાડીઓની અંદર મોટી મોટી સભાઓ કરીને પોતાના નામના બણગા ફૂંકી રહ્યા છે. આ નેતાઓ એ લોકોને કહીશ કે જયારે ચૂંટણીના પ્રચારની અંદર નીકળો ત્યારે આ બાળકોને પૂછજો, આ લોકોને પૂછજો, એમના ઘરની પરિસ્થિતિ જોજો. ખાલા ગામની અંદર તમારા 5 આગેવાનોને બેસાડીને હાર પહેરાઈને રીબીનો કાપીને ભાગી ના જશો. આ નાની નાની બાળકીઓને પૂછજો. ખંભાતથી માત્ર 10-12 કિલોમીટર દૂર આવેલું આ ગામ છે જેની ખૂબ ગંભીર પરિસ્થિતિ, જેનું નામ છે ભીમ તલાવ. કનેવાલ ખાલી 5 કિલોમીટર, 10 કિલોમીટર છે ખાલી. કનેવાલ સૌથી મોટું તલાવ છે આ વિસ્તારનું, માત્ર 12 કિલોમીટર દૂર છે. મુખ્યમંત્રી બની કાઠિયાવાડ પાણી લઈ ગયા. ભીમ તલાવમાં કનેવાલની બાજુમાં પણ પાણીનો ગ્લાસ યાદ રાખો, મહીપતસિંહ લાવા બધું બંધ થઈ જશે તમારું. બોલેવો કોઈ નહીં. હજુ છેતરા, હજુ કઉ છું, હજુ એ લોકો પૈસા દારૂ ચવાણું હાલવા આવશે. છેતરાતા નહીં, છેતરાતા નહીં. કામની સમસ્યા તો બરાબર, છેતરાતા નહીં, યાદ રાખજો. બરાબર છે. દારૂ સવાણું નહીં તો તકલીફ પાણી જોઈ. એ મહીપતસિંહ સિવાય કોઈ નહીં લાવે. ના તમને ચાલુ. બરાબર, 30 વર્ષ તમે જોઈ લીધા ભાજપ ના આલીને, બરાબર, કોંગ્રેસ ના આલીને જોઈ લીધા. ભાઈ જતો રહ્યો. એક્સ ડેલિગેટ છો. હું એક્સ તરીકે નેશનલ ચેરમેન ના મિસ્ટર બોલું છું. અત્યાર સુધી 5 વર્ષ 10 વર્ષ મેં રાજ કર્યું છે ખંભાત તાલુકા પંચાયતમાં, પણ કોઈ આ વિસ્તારનો કોઈ પાણીનો વિસ્તાર ધ્યાન જ નહીં આપ્યું. નથી, કોઈ ધ્યાન આપ્યું જ નથી. કોઈ આવાસમાં નહીં, કોઈ હરિજન વિસ્તારમાં કોઈ પણ જાતની કોઈ આવાસની સુવિધા કે કોઈ પણ જાતની મળેલ નથી અમને. આ મકાન, પાણી, આ બધા રસ્તા બસ્તા તો અમે જાતે કરીને ઠોકી લાયેલા છે બધું. કોઈ અમને કઈ કરેલ ના, નથી. પણ મને ઓળખો છો કાકા તમે? આવ તમે કોઈ કેવું લાગે, કેવો માણસ છે? ખાલી લોકો છોકરાની અંદર મને મળેલા આપણે પેલા ફેક્ટરી અંદર પેલા પગાર વધારવા માટે ત્યારે હું તમારી જોડે બેરોકમાં પગાર વધારાવડાવ્યો તમે. હા, હું તમારી જોડે ઉભેલો સાહેબ. વાહ વાહ. બરાબર છે. અને તારથી સાહેબ તમને પ્રિય માણસ છું. કોઈ નહીં. છોકરા ટોટલી લાવા, તમે બધા પીને જ લાવવાના. બધા છોકરા તમારા ભેગા અમારા ગામના 100 છોકરા ત્યાં કામ ફેક્ટરીમાં અવારનવાર કામ કરતા છે. આજે છોકરા 300 ની જગ્યાએ 400-500 રૂપિયા પગાર પાડે. એની જગ્યાએ તમને સાહેબ કામની કદર કરજો. જીતાડો, ભૂક્કા બોલાવીને કામ કરીશ. તમને ખૂબ ખૂબ ચિંતા ના કરતા. બરાબર, મહેનત કરજો બધા. હા ને, તમારી સાથે જ છું. પરિણામ જે બી આવશે, પણ ભાઈ પછી તમારા માટે પાણીની ગેરંટી માટે જે લડવાનું થશે લડવા તૈયાર છે. બરાબર, ચિંતા ના કરજો. બરાબર. ભારત માતા કી જય. મહીપતસિંહને યાદ રાખજો, જીતાડો, ભૂક્કા બોલાવીને કામ કરીશ. કોઈ નહીં બોલે જાહેર ભાવ.
બરાબર. પાણીનો ગ્લાસ યાદ રાખજો. હરીશ કે જીરીશ તોય તમારા માટે કામ કરીશ, એની તમને ગેરંટી આલું છું. બરાબર, ચિંતા ના કરતા. બાકી દારૂ ચવાણુંમાં વોટરને વેચશો નહીં, નહીતર આખી જિંદગી તમે તો ઉચકે આ નાના નાના છોકરાને બેડા ઉચકવાની વારી આવશે. બરાબર, કોઈ ચિંતા ના કરતા, કોઈ ચિંતા. બેટા પાણી આવી જશે, ચિંતા ના કરવાની છોકરી, હે ને? હજુ કોઈ મકાન બન્યું નથી. આજે આ ઘરની પરિસ્થિતિ આવાસની જોઈ લો. અમને કોઈ લાભ મળ્યો નથી, એટલે અમે અમારા ગરીબ માણસ થી છતાં અમે પોતાના ખર્ચે મકાન બનાવી રહ્યા છીએ. અમને કોઈ ભાજપ સરકારનો લાભ આપ્યો નથી. અમે કોંગ્રેસ લાવવા તૈયાર છે. કોંગ્રેસ વાળા આવીશું, આપને સાથ આપીશું. મહીપતસિંહ અપક્ષમાં ઉભા છે. આજે પછી સાહેબ અપક્ષથી ઉભા થાય એમને અમે સાથ સહકાર આપી એમને વિજયી બનાવશું બહુ સારા મતથી. કોંગ્રેસ ભાજપ ભૂલજો, નહીતર નહીં મેળાવે. ના 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 ના, અમારે તો કોંગ્રેસ કોંગ્રેસ ને કોંગ્રેસ ને કલદી કોંગ્રેસ. અહીં મહીપતસિંહ અપક્ષમાં ઉભા છે. મહીપતસિંહ લાવા કે કોંગ્રેસ લાવા છે? મહીપતસિંહ. મહીપતસિંહ તો કોંગ્રેસ મગજમાં કાઢી નાખજો. હા તો મહીપતસિંહ. જો આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ છે કે હજુ કોંગ્રેસ એમને દેખાય છે ઘણાને કે ભાઈ આ તકલીફ હજી માનસિકતા છે કે ભાઈ ભાજપ નહીં તો કોંગ્રેસ, કોંગ્રેસ નહીં તો ભાજપ. ખાલી બદલાતી રહે છે માનસિકતા. પબ્લિક ની અંદર એક જ વસ્તુ છે, ભાજપમાં ગુસ્સો આવે તો કોંગ્રેસ દેખાય અને કોંગ્રેસમાં ગુસ્સો આવે એટલે ભાજપ દેખાય. આ બે છોડીને જવા હજી પબ્લિક તૈયાર નથી. એટલે ઘણી મહેનત કરવી પડશે, ઘણી વાર લાગશે. બન્યા વિડીયો ની કોંગ્રેસ ભાજપ ભૂલજો, નહીતર મેળ નહીં આવે. કોંગ્રેસ ભાજપ મગજમાંથી કાઢી નાખજો. વાહ ભાઈ વાહ વાહ વાહ. પાણીનો ગ્લાસ યાદ રાખજો, 3 નંબર. એકલા જ રહો છો તમે? 2 જણા છો ઘરે? તમે 2 જ ઘરમાં છો? આ ગંભીર હાલત છે, ચલાતું નથી. ચલાતું બી નથી બાકી. 900 રૂપિયા પાણી થાય છે મારા. 900 રૂપિયા પાણી? હા 900 રૂપિયા કાયમ બદલાવ અમારે. બાપરે બાપરે. આ રીતે પાણી બદલાય તો આજે પારું બદલાય. પીપલું ભલીને બદલાય છે. વાહ, ખૂબ અઘરી જિંદગી છે. પાણી જેવી વસ્તુ એમને વેચાતી લાવવી પડે એટલે કઈ પરિસ્થિતિની અંદર હશે. થાકી જઈશું સમજાવતા, અઘરું છે બહુ. કારણ કે વોટર્સ બી એવા છે, ભાજપ અને કોંગ્રેસ. કોંગ્રેસમાં ગુસ્સો આવે એટલે ભાજપ અને ભાજપમાં ગુસ્સો આવે એટલે કોંગ્રેસ. આ બે સિવાય એમને હજુ દેખાતું નથી. એટલે આ કદાચ હજી પરિસ્થિતિ હજુ ગંભીર રહેવાની છે, પણ જોઈએ છીએ, ચિંતા નહીં, મળતા રહીશું. અને ખૂબ ખૂબ આભાર બધાનો કે એમની જે રજૂઆતો છે એ નિડરતાથી આ લોકોએ કરી છે. બરાબર છે, એટલે લગભગ હવે પરિસ્થિતિ બદલાશે એવું દેખાઈ રહ્યું છે. આ ચકલી છે. 2 મહિનાથી નહીં હતી. ખંભાત માગે મહીપતસિંહ. વાહ.